હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મણકા ગોળીના આધારે 10નો ઘડિયો જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા 10નો ઘડિયો આપેલો છે, એટલે કે 10 મણકા આપણી સાથે લઈને ચાલીશું. તો ટોટલ 10 મણકા આપણે ડાબી બાજુ સરકાવતા જઈશું અને 10માં 10 ઉમેરતા જઈશું, એટલે કે આપણી જોડે 10નો ઘડિયો તૈયાર થશે. તો પહેલાં 10 મણકા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો ટોટલ મણકા થયા 10 એકા 10. 10માં 10 મણકા ઉમેરીએ, એટલે કે અહીંયા ટોટલ મણકા થયા 20, એટલે કે 10 દુ 20. 20માં ફરીથી 10 મણકા ઉમેરીએ તો ટોટલ મણકા થયા 30, એટલે કે 10 તરી 30. 30માં ફરીથી 10 મણકા ઉમેરીએ તો ટોટલ મણકા થશે 10 ચોક 40. 40માં બીજા 10 મણકા ઉમેરીએ તો આપણી પાસે થશે ટોટલ મણકા 10 પંચા 50. હવે છેલ્લે જે 50 મણકા આપણી જોડે હતા તેમાં 10 મણકા ઉમેરીએ તો ટોટલ મણકા થશે 10 છગ 60. 60માં બીજા 10 મણકા ઉમેરીએ તો અહીંયા થશે 10 સિત્તા 77. 70. 70માં ફરીથી 10 મણકા ઉમેરીએ 10 અઠ્ઠા 80. 80માં ફરીથી 10 મણકા ઉમેરીએ તો 80 ને 10 90, એટલે કે 10 નવ્વા 90. 90 ટોટલ મણકા આપણી પાસે થયા. એમાં ફરીથી 10 મણકા ઉમેરીએ તો ટોટલ આપણી પાસે થયા 100 મણકા, એટલે કે 10 દાન 100. આમ 10માં જેમ જેમ 10 ઉમેરતા જઈએ છીએ તેમ આપણો 10નો ઘડિયો બનતો જાય છે. આમ તમે 10ના આધારે પુનરાવર્તિત સરવાળાના આધારે મણકા ગોળીના આધારે બાળકોને 10નો ઘડિયો શીખવાડી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો. અને આવા અવનવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.